નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે. હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયોમાં આપણે માહિતી આપવાની છે કે હવે આપણે ઉનાળુ વાવેતર કરવું કે નહીં, અને વાવેતર હવે આપણે ક્યાં સુધી કરવું, અને જે મિત્રોએ વાવેતર ન કરવું હોય એ મિત્રોએ શું કરવું જોઈએ, જેની તમામ માહિતી આપવાની છે. સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આજે માર્ચ મહિનાની 4 તારીખ થઈ ચૂકી છે. એટલે આમ એવું ગણી શકાય કે માર્ચ મહિનાનું પ્રથમ અઠવાડિયું છે એ પણ 50% તો પસાર થઈ ચૂક્યું છે, અને હવે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. આપણે જે ઉનાળુ વાવેતર કરવાનું હોય તો એનો સમય પણ પૂર્ણ થઈ ચૂક્યો છે. પછી હવે આપણે જો વાવેતર કરીએ તો લેટ વાવેતર હોય તો પછી આપણે પાછળથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટામાં આપણું હાર્વેસ્ટિંગ ટાઈમે નુકસાન થઈ શકે છે. એટલે ખાસ કરીને હવે વાવેતર કરવાનો બહુ આગ્રહ ખેડૂતોએ ન રાખવો જોઈએ, આવું મારું વ્યક્તિગત માનવું છે. છતાં પણ કોઈ મિત્રોએ વાવેતર કરવું હોય તો હજી અડદ મગનું વાવેતર કરી શકાય 10 માર્ચ સુધી. 10 માર્ચ સુધી અડદ મગનું વાવેતર કરો તો એ લેટ નહીં ગણાય, એ સમય જ ગણાશે. કેમ કે અડદ મગ છે એ આપણે જનરલી 70 દિવસે તૈયાર થઈ જતા હોય છે. મગફળી છે એ 90-95 દિવસ સુધીનો સમય લઈ લેતી હોય છે. પછી જેવી જમીન ને એવી રીતે તલમાં પણ થોડોક સમય વધારે લાગતો હોય છે, 90 દિવસ તો કમસે કમ લાગતા હોય. છતાં પણ કોઈ તલમાં સાહસ કરવું હોય તો માત્ર 2 દિવસની અંદર, આવનારા 48 કલાકની અંદર જો તમે તલ વાવતા હોય તો વાવી દો, બાકી પછી હવે વાવવા ન જોઈએ. અને જો તમારે અડદ મગનું વાવેતર કરવું હોય તો એ તમે 10 તારીખ સુધી કરી શકો છો. અને બાજરીનું વાવેતર છે એમાં પણ હવે લેટ થઈ રહ્યું છે, છતાં પણ માત્ર 24 કે 48 કલાક એટલે કે 5 અથવા તો 6 માર્ચ સુધીમાં જો તમે બાજરી અથવા તો તલનું વાવેતર કરી શકતા હોય તો કરજો, એ પછી ન કરવું. અને 10 તારીખ સુધી અડદ મગનું, 10 તારીખ પછી કોઈ જ પ્રકારના વાવેતર છે એ ન કરવા, નહીંતર પાછળથી આપણે ક્યાંય ને ક્યાંય નુકસાની આવી શકશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. હવે બે વાત કે જો વાવેતર ન કરવું હોય, આપણે શિયાળુ વાવેતર હતું અને એ પછી લેટ થયું હોય, ખેતર તૈયાર ન થયું હોય, અને જો આપણે વાવેતર ન કરવું હોય તો બીજું આપણે એ કરવાનું છે કે કાં તો આપણે લીલો પડવાશ કરવો. લીલો પડવાશનું પણ આપણે એક વિડીયો મૂકેલો છે કે લીલા પડવાશની અંદર આપણે કઈ રીતે કરવું, એ વિડીયો પણ તમે જોઈ લેજો. કાં તો લીલો પડવાશ કરો તો એનાથી પણ જમીનમાં સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ વધારી શકાય છે અને જમીનને ફળદ્રુપ બનાવી શકાય છે. અથવા લીલો પડવાશ પણ જે મિત્રોએ ન કરવો હોય એ મિત્રોએ ખેતરને ઊંડી ખેડ કરીને ઉનાળા દરમિયાન ખાલી રહેવા દેવું. ઊંડી ખેડ કરીને જો ખેતરને તપવા દેશું તો અનેક ફૂગના જે પ્રોબ્લેમ આપણે આવતા હોય જે ચોમાસા દરમિયાન, એમાં પણ આપણે ઘણો બધો ફાયદો થાય છે. સાથે અમુક જીવાતના કોસેટો હોય એ પણ નષ્ટ થઈ જાય છે, અને એકંદર આપણી જમીન જે ઉપર નીચે થઈ જશે ને જમીન તપશે તો જમીન છે એ આપણે ચોમાસા દરમિયાન સારું ઉત્પાદન આપવા માટે તૈયાર થશે. એટલે જો તમારે લીલો પડવાશ પણ ન કરવો હોય, ખેતર ખાલી રહેતું હોય તો ઊંડી ખેડ કરો. ખાસ કરીને ચવડા મારી દો અથવા તો કોઈ પણ રીતે ઊંડી ખેડ કરી અને સંપૂર્ણ ઉનાળા દરમિયાન ખેતરને તપવા દેવું. પણ ખાસ નોંધ એ લેવાની છે કે જે જમીનમાં ક્ષારનું પ્રમાણ છે, જે જમીનમાં ખારાશ છે, જે ક્ષારનું પ્રમાણ હોય એ જમીનમાં ઊંડી ખેડ ન કરવી. ક્ષારનું પ્રમાણ ન હોય તો જ તમે ઊંડી ખેડ કરો તો એ આપણા હિતમાં રહેશે. જેને ક્ષારનું પ્રમાણ છે ને ઊંડી ખેડ કરશે તો એ જમીનમાં પછી આવનારા સમયમાં ક્ષારનું પ્રમાણ ઓર વધારે વધી શકે છે. એટલે ક્ષારનું પ્રમાણ હોય તો ઊંડી ખેડ ન કરો. એટલે ખાસ વાવેતર કરવું હોય તો 2 દિવસની અંદર બાજરો કે તલ, 10 તારીખ સુધી અડદ મગનું વાવેતર, અને એ પછી વાવેતર ન કરવું. એ પછી 2 વિકલ્પ આપણી પાસે રહેવાના છે, કાં તો લીલો પડવાશ કરીએ અથવા તો ઊંડી ખેડ કરીને ચોમાસા માટે ખેતરને તૈયાર કરીએ. એટલે ખાસ ઉનાળુ પાકનું વાવેતર અને ઉનાળામાં જમીનને લઈને અગત્યની માહિતી હતી મેં અહીંયા આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો. નમસ્કાર.